કચ્છ તેમજ ગુજરાતમાં ડેન્ગ્યુ, મલેરિયા તેમજ સ્વાઇન ફ્લૂનો રોગચાળો વધ્યો છે। આરોગ્ય વિભાગના સઘન પ્રયાસો હોવા છતાં આ રોગોને નાથવામાં સફળતા મળતી નથી। તેવામાં કોંગો નામના રોગે પણ માથું ઉંચકતા કચ્છમાં નોંધાયેલા કુલ 10 કેસમાંથી 5ના મોત નીપજ્યા હતા। મુન્દ્રા તાલુકાના વડાલા ગામની 39 વર્ષીય મહિલાને સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। લેબોરેટરી ટેસ્ટ દરમિયાન કોંગો પોઝિટિવ જોવા મળતા સારવાર અપાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજતા અત્યાર સુધી 6 લોકોના કોંગોથી મોત થયા છે। ત્યારે આરોગ્ય શાખા દ્વારા હવે કોંગો ફીવરને અટકાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે। મૂળ રીતે પાલતુ પશુમાં જોવા મળતા કોંગો વાયરસ ઈતરડીમાં પ્રવેશ્યા બાદ મનુષ્યને કરડતા ફેલાય છે। ત્યારે પશુપાલનનો વ્યવસાય ધરાવતા લોકોને ખાસ તાકીદ રાખવા જણાવાઈ રહ્યું છે। તેવામાં આરોગ્ય વિભાગ દ્વારા પણ પશુપાલન વિભાગ સાથે સંકલન કરીને પશુઓના શેડમાં ઈતરડીનાશક દવાઓ અને પાવડરના છંટકાવ માટેના પ્રયાસો શરૂ કરવા સાથે ચર્ચા વિચારણાઓ થઈ રહ્યાનું ભુજના આરોગ્ય વિભાગના ડોક્ટર ડાભીએ જણાવ્યું હતું। આ અંગે તેઓએ વધુ માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હાજી, ગઈકાલે સાંજે મને મેસેજ મળ્યો હતો। વડાલા ગામની એક બેન છે કે જે આપણા જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ હતા, એનું સાંજે કાલ ડેથ થયું છે। કુલ આપણા ત્યાં અત્યાર સુધીમાં આખા કચ્છમાં 10 કેસ થયા છે અને તેમાંથી આ 6થું ડેથ થયું છે। એટલે કોંગોનો જે વાયરસ છે એ બેઝિકલી એનિમલમાં હોય છે અને એનિમલમાં એ રોગ નથી કરતો કોઈ, પરંતુ એ એનો રિઝર્વોયર કહેવાય છે એમાં, એટલે કે ઇમ્પ્લિફાયર તરીકે કામ કરે છે। એને ઈતરડી જે કરડે છે એ ઈતરડી એના પછી માણસને કરડે ત્યારે વાયરસ માણસમાં દાખલ થાય છે। એટલે આ અમારો જે આરોગ્ય વિભાગનો રોલ એ છે કે જ્યારે આ સિમ્ટમ ડેવલપ થાય તો અમારા કર્મચારી મારફતે એને ગાઈડ કરી અને હોસ્પિટલમાં દાખલ કરી અને સારવાર આપવી પડે। પરંતુ એનું મુખ્ય કારણ એ છે કે જે કારણથી આ રોગ ફેલાય છે, એટલે કે ઈતરડી, કે જે મોટાભાગે જનાવરમાં હોય છે અથવા જનાવર જે બાંધ્યા હોય એનું જે શેડ હોય। ગઈકાલે જ્યારે હું મુલાકાત કરી પછી સાંજે અમારે થોડી મિટિંગ થઈ, કલેક્ટર સાહેબ સાથે વાત થઈ, પશુપાલન અધિકારી સાથે વાત થઈ। એટલે એવું અમે બીજી લાઈન પર એવું આવી રહ્યા છીએ કે પશુપાલન વિભાગના સહકારથી આખા કચ્છ જિલ્લાની અંદર જે પાંજરાપોળ છે એ પાંજરાપોળના જે માલિકો હોય અથવા એના ટ્રસ્ટીઓ હોય એની સાથે એક મુલાકાત કરીએ। એના સિવાય પણ એક આખું ડ્રાઈવ ઊભો કરીએ કે ભાઈ જે આ પશુઓ જે છે, કારણ કે મોટી સંખ્યામાં પશુ હોય છે, તો ત્યાં એને જે પશુમાં જે દવા આપણે નાખીએ છીએ એનાથી એ ઈતરડી મરી જાય છે। તેમજ જે પાવડર આવે છે ડસ્ટિંગ, એ ડસ્ટિંગ એનું જે શેડ હોય એ શેડમાં જ્યારે કરીએ તો બધા ઈતરડીઓ આમાં મરી જાય છે। ગઈકાલે મેં જોયું એક બે જગ્યાએ જ્યાં ડસ્ટિંગ કરેલું ત્યાં બીજા જાનવરના સાથે કીડી મકોડા જેવા જે હતા એ પણ બધા મરી ગયા હતા। એટલે આ એક સામટું ડ્રાઈવ કરવામાં આવે, એક જ સામટું તમામ આખા જિલ્લામાં એક સામટી ઈતરડીઓ નાશ થાય તો આપણે આ રોગ ઉપર બહુ જલ્દીથી કાબૂમાં લઈએ અને એમાં અમારે પશુપાલન વિભાગનો સહકાર ખૂબ જ જરૂરી છે, કારણ કે એ બેઝિકલી પશુપાલનને લગતો વિષય હોય એમની સાથે પણ અમે સંપર્કમાં છીએ અને જેમ બને એમ જલ્દી આ રોગમાં અમે કાબૂમાં લાવી શકીએ એવા પ્રયત્નો કરીએ છીએ।